સુરતમાં વ્યાજખોરો સામે ગૃહ રાજ્યમંત્રીની કાર્યવાહી। વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પરત અપાવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પરત અપાવી। વ્યાજખોરીના દૂષણ સામે પોલીસનું અભિયાન। ભોગ બનેલા 23 લોકોને નાણાં પરત અપાવ્યા। दवाई आ गई है सामे पुलिस आ गई है અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો। મઉદ્દીન અંસારી, રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો। વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામે બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા। આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમ